નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ખજૂર વિશે વાત કરવાના છીએ. ખજૂરની અંદર કયા કયા પોષક તત્વો હોય છે, કેટલી માત્રામાં ખજૂર ખાવી જોઈએ, કયા લોકોએ ખજૂર ન ખાવી જોઈએ, કયા સમયે ખજૂર ખાવી જોઈએ, તેના બધા જ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરી. સાથે સાથે ડાયાબિટીસના જે લોકો છે એ લોકોએ ખજૂર ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ, તે બધા જ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, ખજૂર એક ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સૂકો મેવો છે. તેમાં હાજર ફાઈબર, આયરન, પોટેશિયમ અને વિટામિન્સ શરીરને ઉર્જાવાન અને સ્વસ્થ બનાવવામાં તમારી મદદ કરે છે. મિત્રો, દરરોજ ખજૂર ખાવાના ઘણા બધા ફાયદા છે. હાડકાં અને પાચન તંત્રને મજબૂત બનાવવાની સાથે તે હૃદયને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે છે. મિત્રો, વાત કરીએ તો નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ ખજૂરમાં સોજા વિરોધી, બેક્ટેરિયા વિરોધી, ગેસ્ટ્રોપ્રોટેક્ટિવ અને કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. અને સંશોધનો એ પણ દર્શાવે છે કે ખજૂરમાં હાજર પોલિફિનોલ્સ અને ફ્લેવોનોઇડ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ હૃદય રોગનું જોખમ ઘટાડવાનું કામ કરે છે. તેથી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ખજૂર આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે, ખજૂર ક્યારે અને કેટલી ખાવી જોઈએ, અને શું ડાયાબિટીસના દર્દીઓ પણ ખજૂર ખાઈ શકે ખરા? તો મિત્રો, આપણે પહેલી જ વાત કરશું કે ખજૂરની અંદર કયા કયા પોષક તત્વો હોય છે. મિત્રો, વાત કરીએ તો ખજૂરમાં કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, પ્રોટીન, વિટામિન બી, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક, મેંગેનીઝ જેવા ઘણા પોષક તત્વો હોય છે. મિત્રો, વાત કરીએ તો એક ખજૂર, એનું જો આપણે વજનની વાત કરીએ ને તો એક ખજૂરનું વજન આશરે 7 ગ્રામ જેટલું હોય છે. તો 7 ગ્રામ ખજૂરની અંદર કેટલા પોષક તત્વો હોય છે એની વાત કરું તો તેની અંદર કાર્બોહાઈડ્રેટ 5.32 ગ્રામ હોય છે, ફાઈબર 0.5 ગ્રામ હોય છે, પ્રોટીન 0.170 ગ્રામ હોય છે, અંદર આયરનની વાત કરીએ તો 0.072 મિલીગ્રામ હોય છે, મેગ્નેશિયમની વાત કરું તો 3 મિલીગ્રામ જેટલું હોય છે, એની અંદર કેલ્શિયમની વાત કરીએ તો 2.77 મિલીગ્રામ હોય છે, પોટેશિયમની વાત કરીએ તો સારી માત્રામાં હોય છે અને તે 46.6 મિલીગ્રામ, અને ફોસ્ફરસ 4.4 મિલીગ્રામ. મિત્રો, તમને આ વાત કરીએ એક ખજૂરનું પોષણ મૂલ્યની વાત કરી છે. મિત્રો, હવે આપણે વાત કરીએ કે ખજૂર ખાવાથી આપણને કયા કયા ફાયદા થાય છે. મિત્રો, ખજૂરમાં લગભગ તમામ જરૂરી પોષક તત્વો હોય છે જે એકંદરે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ધમનીના કોષોમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે, જ્યારે પોટેશિયમ અને મેગ્નેશિયમ એ આપણા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. મિત્રો, આ સિવાય ખજૂર ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેનાથી ખાવાની ઈચ્છા ઓછી થાય છે, અને આ રીતે ખજૂર વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. મિત્રો, વાત કરીએ તો ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચન તંત્રને મજબૂત બનાવે છે. તે આયરનનો પણ એક મોટો સ્ત્રોત છે, જે શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરે છે. તેમાં હાજર કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. મિત્રો, હવે આપણે વાત કરીએ તો રોજ જો તમે ખજૂર ખાઓ છો તો ખજૂર ખાવાથી આપણને કયા કયા ફાયદાઓ થાય છે. તો મિત્રો, હું તમને 10 ફાયદા વિશે વાત કરીશ. તો પહેલો જ ફાયદા વિશે વાત કરું તો તે પાચન તંત્રને મજબૂત રાખવાનું કામ કરે છે, તે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, તે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે,
તે હૃદયના સ્વાસ્થ્યને સારું રાખવાનું કામ કરે છે, તે બ્લડ સુગર વધારતું નથી, બ્લડ પ્રેશરને મેન્ટેન એટલે કે જાળવી રાખવાનું કામ કરે છે, લોહીની ઉણપને દૂર કરવાનું કામ કરે છે, આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યામાં વધારો કરવાનું કામ કરે છે અને તે આપણા વાળ અને આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, હવે વાત કરીએ તો ખજૂર ખાવાથી આપણું મન તાજું રહે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે મગજ માટે ફાયદાકારક હોય છે. ખજૂરમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જેવી કુદરતી શર્કરા હોય છે જે માનસિક તણાવ દૂર કરે છે અને મગજને વધુ સક્રિય રાખે છે. મિત્રો, હવે વાત કરીએ તો ખજૂર ખાવાની સાચી રીત કઈ છે. મિત્રો, ખજૂર ખાવાના જો યોગ્ય સમય વિશે આપણે વાત કરીએ ને તો તે સવારે ખાલી પેટે. મિત્રો, આ માટે રાત્રે ખજૂરને પાણીમાં પલાળીને રાખો અને સવારે ખાલી પેટે ખાઓ. તેને પાણીમાં પલાળીને ખાવાથી તેનું પાચન સરળ બને છે. જો કે સૂકી ખજૂર પણ ખાઈ શકાય છે. આ સિવાય તમે રાત્રે દૂધ સાથે પણ ખજૂરને ખાઈ શકો છો. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે કેટલી ખજૂર ખાવી જોઈએ. મિત્રો, વાત કરીએ તો દરરોજ 2 થી 3 ખજૂર ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. જો પાચન તંત્ર સારું હોય તો તમે 4 થી 5 ખજૂર પણ ખાઈ શકો છો, પણ એનાથી વધુ ન ખાવી જોઈએ. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે ખજૂરને આહારમાં કેવી રીતે આપણે સામેલ કરી શકીએ. મિત્રો, તમે દૂધમાં 2 થી 3 ખજૂર નાખો અને તેને સારી રીતે ઉકાળો અને પછી તમે એને પી શકો છો. ખજૂરને દલિયા, ખીર અથવા ઓટ્સ સાથે પણ તમે ભેળવીને ખાઈ શકો છો. મિત્રો, તમે હલવામાં ખાંડને બદલે ખજૂર પણ તમે ઉમેરીને ખાઈ શકો છો. તમે કેળામાં ખજૂર મિક્સ કરીને સ્મૂધી બનાવીને પણ પી શકો છો. તમે ખજૂરને અન્ય સૂકા ફળો સાથે ભેળવીને પણ લાડુ બનાવીને પણ તમે ખાઈ શકો છો. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે ડાયાબિટીસના દર્દીઓએ ખજૂર ખાવી જોઈએ કે નહીં. મિત્રો, જો વાત કરીએ તો ખજૂરમાં કુદરતી ખાંડ હોય છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે, જેના કારણે તે બ્લડ સુગરને અચાનક વધવા દેતું નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓ પણ તેને ખાઈ શકે છે. જો કે ખજૂર ખાતા પહેલાં તેમણે એકવાર ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ. મિત્રો, હવે વાત કરીએ કે વધુ પડતી ખજૂર ખાવાથી કંઈ નુકસાન થાય ખરું. મિત્રો, ખજૂર સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે, પણ કોઈ પણ વસ્તુનો અતિરેક એ ખરાબ છે. અને જો તમે વધુ પડતી ખજૂર ખાઓ છો તો એ પણ નુકસાનકારક બની શકે છે, જેનાથી બ્લડ સુગર લેવલમાં વધારો, ત્વચા પર ફોલ્લીઓ, બેચેની, ઊંઘનો અભાવ, વજન વધવું, વધુ પડતો પરસેવો અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત વધુ પડતી ખજૂર ખાવાથી પેટમાં ખેંચાણ અને ઝાડા જેવા પણ લક્ષણો થઈ શકે છે. મિત્રો, હવે કયા લોકોએ ખજૂરને ન ખાવી જોઈએ. મિત્રો, જે લોકોને ઝાડા, કિડનીની બીમારી, સ્થૂળતા અને એસિડિટીથી પીડાતા હોય એ લોકોએ ખજૂર ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને જે લોકોએ થોડા દિવસ પહેલાં સર્જરી કરાવી હોય તો તેઓએ ડૉક્ટરની સલાહ લીધા વિના ખજૂર ખાવી જોઈએ નહીં. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો. ફરીથી મળશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો મિત્રો, બાય બાય, આવજો.